Hello everyone. As a part of 4th anniversary of club membership celebration, one more good testimonial for you. Diabetes, obesity and infertility. तीनों लाइफस्टाइल डिजीज में एक ही डाइट से रिवर्स किया is a magic of our food. Let's listen the beautiful story with the beautiful young lady who are suffering from the high blood sugar level, obesity and the infertility since 1 year. हमसे जुड़ने के बाद लाइफस्टाइल मॉडिफिकेशन और एक्सरसाइज से ब्लड शुगर को कंट्रोल किया और विद इन 3 months without any medication she conceived naturally. Now listen how her lifestyle journey with us. Let them share this beautiful story who are suffering from diabetes, obesity and infertility. And let's celebrate our patient who reverse their disease with healthiest life, happiest journey. Thank you. મારું નામ સોલંકી અસ્મિતા છે. મારે સુગર લેવલ 9.5 થી અપ આપતું હતું, એટલે પછી ડૉક્ટરે મને મેડિસિન ચાલુ કરવાની કીધી. અને મેડિસિન ચાલુ કર્યા પહેલાં મને એમ થયું કે ડાયટ ને એક્સરસાઇઝ રિડ્યુસ થાય તો સારું. એટલે પછી મેં ડૉક્ટર નેહલ મેડમને સંપર્ક કર્યો અને એને મને ડાયટ અને એક્સરસાઇઝ માટે કહ્યું અને ડાયટ ને એક્સરસાઇઝ મેં રેગ્યુલર ચાલુ કર્યું. એટલે મને જે સુગરના હિસાબે સિમ્ટમ્સ હતા, લક્ષણો, તે તો મને 15 દિવસની અંદર જ ગાયબ થઈ ગયા. અને અત્યારે સુગર મારું સાવ પહેલાં કરતાં ઘણું ડાઉન થઈ ગયું છે, એટલે સાવ નોર્મલ રેન્જ જેવું આવી ગયું છે વગર મેડિસિને. અને મેડમે જે મને એક્સરસાઇઝ અને ડાયટ કીધો હતો એ હું રેગ્યુલર કરું છું. એટલે રેગ્યુલર કરવાથી એનાથી મને બોડીમાં ઘણા ચેન્જીસ થયા છે. મારો વેઇટ લોસ થયો છે, પછી મારા ચહેરા ઉપર જે પિમ્પલ્સ ને એ બધા હતા એ રિડ્યુસ થયા છે. એટલે મેડમને મીન્સ કે ડાયટની તમને જરીકે પણ તમને વીકનેસ કે કંઈ લાગતું નથી, અને ભૂખ પણ ડાયટ કરવાથી લાગતો નથી, એવું લાગતું જ નથી કે તમે આ ડાયટ કરો છો. અને એક્સરસાઇઝથી પણ ઘણા ફાયદા થાય છે. અને એની સાથે સાથે મેડમ અમને લિવર ક્લિન્ઝિંગ કરાવ્યું હતું, અને લિવર ક્લિન્ઝિંગ કરાવ્યું હતું એ પછી મારી પ્રેગ્નન્સી કન્વિન્સ થઈ છે. પ્રેગ્નન્સી હું 1 yearથી ટ્રાય કરતા હતા, મેડિસિન ચાલુ હતી, પણ મેડિસિન બંધ કરીને 3 month થયા મેડિસિન વગર જ મારી પ્રેગ્નન્સી રહી ગઈ છે. અને પ્રેગ્નન્સી અત્યારે કન્ટિન્યુ છે. અત્યારે 4 month જેવી પ્રેગ્નન્સી છે, એમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. અને સુગર તો પણ પહેલાં કરતાં સાવ નોર્મલ થઈ ગઈ છે. એના માટે ડૉક્ટર નેહલ મેડમનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ મેમ.